હાય ફ્રેન્ડ્સ, હું છું હેતલજાની સિવા. તમને આજે એક ખાસ વ્યક્તિત્વ વિશે વાત કરવાની છે. પહેલાં તો કોઈ પણ ભૂમિકા બાંધ્યા વગર ખાલી એટલું જ કહીશ કે હું એક નાનકડું એવું પુસ્તક પરબ ચલાવું છું. એટલે જ હું લોકોને પુસ્તકો વાંચવા માટે પ્રેરણા આપું છું. જે વ્યક્તિત્વ વિશે હું વાત કરવાની છું ને, એનું ઇન્ટરવ્યૂ મેં મારી ચેનલમાં લીધેલું છે. ક્યારેક સમય મળે તો મારી ચેનલ વોઇસ ઓફ વુમન યુટ્યુબમાં સર્ચ મારીને જોઈ શકશો. હજી શરૂઆત છે. એટલે હવે આપણે વ્યક્તિત્વ ઉપર આવીએ. એક એવું વ્યક્તિત્વ મજબૂત તેણે બનાવ્યું છે અને તેનો ઉત્સાહ, એનો જોમ તમે જોઈને યુવાનો પણ શરમાય એવું છે. અમારા ગામમાં એટલે કે કોડીનારમાં જ્યારે છોકરીઓને ભણવા માટે કોઈ નહોતું મોકલતું ને, એ સમયમાં તેણે ઘરે ઘરે જઈને દીકરીઓને ભણવાનો ઉદ્દેશ આપ્યો, એના મા બાપને સમજાવ્યો અને કોડીનારની અંદર ગર્લ્સ સ્કૂલ ચાલુ કરાવી. તેના સામાજિક પ્રવૃત્તિઓ તો સતત ચાલુ છે, હજુ પણ ચાલુ છે અને એ રાષ્ટ્રપતિ એવોર્ડેબલ છે. એને મળીને એક જોમ આપણામાં આવે, એક ધન્યતા અનુભવાય કે 75 વર્ષે પણ તે સતત સામાજિક કાર્યમાં જોડાયેલા રહે છે, બીજાને મદદ કરવા માટે સતત તત્પર રહે છે. અને એ જ વ્યક્તિત્વએ મારા પુસ્તક પરબ માટે કેટલા બધા પુસ્તકો આપ્યા છે અને એનો આભાર માનવા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. અને વ્યક્તિત્વનું નામ છે શ્રીમતી ચંપાબેન ભટ્ટ. દરેક ઓળખતા જ હશો. તો મને આપેલા પુસ્તકો એટલે કે મારા પુસ્તક પરબને આપેલા પુસ્તકો માટે તેમનો જેટલો આભાર માનું ને એટલો ઓછું જ છે. અરે હમણાં મેં નાનું એવું પ્રોગ્રામ ઘરે રાખ્યો હતો, માતૃભાષા દિવસનો. મેં એને રિક્વેસ્ટ કરી હતી કે તમે મારે ત્યાં આવો અને અમને બધાને માતૃભાષા વિશે થોડું ઘણું સમજાવજો. એટલું સરળ અને નિખાલસ વ્યક્તિત્વ છે ને કે તમે એને મળો ને તો જાણે એ આપણા પોતિકા છે, જાણે આપણા જ છે એવો અનુભવ થાય છે. જરાય દંભ વગરનું વ્યક્તિત્વ છે. મળવા જેવા માણસ તો ખરેખર છે જ. એટલે હું મારા આ માધ્યમથી તેમનો આભાર માનવા માગું છું અને મારા પુસ્તક પરબમાં આવેલા પુસ્તકો પણ બતાવવા માગું છું. અને બધાને હું વિનંતી કરવા માગું છું કે પુસ્તકો વાંચવા આવો, વાંચવા લઈ જાઓ અને સમાજને ઉપયોગી કોઈ બે કાર્યમાં જોડાય. તો ચાલો હું તમને પુસ્તક આમ જુઓ ને તો એ એક સમાજ માટે તત્પર રહેતું વ્યક્તિત્વ છે. તેમનો આભાર માનું તેટલો ઓછો છે.